સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં વર્ષ 2007 મધુર જ્વેલર્સમાં આરોપી સહિત 18 જેટલા લોકો ઘૂસી જઈ સ્ટાફને મારી સોના ચાંદીના ઘરેણાં તેમજ રોકડ 8.44 લાખ અને તોડફોડ કરી ફરાર થઈ ગયા હતા। આ કેસની તપાસ સુરત ક્રાઇમ બ્રાન્ચે કરી હતી। આ કેસનો આરોપી મધ્યપ્રદેશના ઇન્દોરથી ઝડપાયો હતો। આરોપી 18 વર્ષથી નાસ્તો ફરતો હતો। મળતી માહિતી અનુસાર આજથી 18 વર્ષ અગાઉ એટલે કે 2007માં સુરત શહેરમાં આવેલ લિંબાયતના ગડોદરા મધુર જ્વેલર્સમાં આરોપી ધર્મેન્દ્ર કાંતિલાલ સોની અને તેના કુલ 18 સાગરીતો બળજબરીથી ઘૂસી જઈને જ્વેલર્સના સ્ટાફને મારી જમીન પર સુવડાવી દીધા હતા। જ્વેલર્સમાં ભારે તોડફોડ કરી હતી। ત્યારબાદ સોના ચાંદીના ઘરેણાં રોકડ રૂપિયા તોડફોડ કરી કુલ રૂપિયા 8,44,000ની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। આ મામલે લિંબાયત પોલીસ સ્ટેશનમાં આરોપી અને તેના સાગરીતો સામે ગુનો નોંધાયો હતો। સમય જતાં આ કેસ સુરત ક્રાઇમ બ્રાન્ચને સોંપ્યો હતો। આ કેસનો મુખ્ય આરોપી અને આંતરરાષ્ટ્રીય ગેંગના આરોપી ધર્મેન્દ્ર કાંતિલાલ સોની 18 વર્ષથી નાસ્તો ફરતો હતો, જે ક્રાઇમ બ્રાન્ચના હાથે ઇન્દોરથી ઝડપાયો હતો। આ આરોપી સામે આંધ્રપ્રદેશમાં પણ લૂંટના કુલ 5 ગુના નોંધાયા છે। આ ઉપરાંત આરોપી અગાઉ મહારાષ્ટ્રના નાસિક અને વલસાડના ઉમરગામ ખાતેથી ઘરફોડ ચોરીમાં પકડાઈ ચૂક્યો છે। જે કેસની ગુજરાતી સાથે સુનિલ ગાંજાવાલા, સુરત। લિંબાયતમાં મધુર જ્વેલર્સનો 2007ની સાલમાં એક લિંબાયત પોલીસ સ્ટેશનમાં મધુર જ્વેલર્સમાં એક સાંજના ટાઈમે 15થી 20 માણસોએ ધોકા, પથ્થર વડે હુમલો કરી અને મધુર જ્વેલર્સમાં લૂંટ કરવાનો પ્રયત્ન કર્યો હતો અને એમાં લૂંટમાં 8.5 લાખ જેટલી લૂંટ કરીને આ લોકો નાસી ગયા હતા। આ કેસમાં મધુર જ્વેલર્સમાં જે મેઇન આરોપી પકડવામાં હતો ધર્મેન્દ્ર કાંતિલાલ સોની અને સુરત પોલીસની ટીમે જે જાંબુઆ મધ્યપ્રદેશનો રહેવાસી છે એને ટેકનિકલ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે ઇન્દોરથી આઈડેન્ટિફાઈ કરી અને એક ટીમે પકડીને લાવવામાં આવ્યો છે। આ સુરત ક્રાઇમ સિવાય અન્ય ઘણા બધા રાજ્યોમાં પણ વોન્ટેડ હતો। ખાલી આંધ્ર નેલ્લુરમાં જ આના વિરુદ્ધમાં 2015ના 4 ગુના દાખલ થયેલા છે અને એના વિરુદ્ધ હજુ તપાસ ચાલુ છે અને લિંબાયત પોલીસ સ્ટેશનને સોંપવાની આગળની કાર્યવાહી કરવાની છે।